વેલાર ઉઠે, વેલાર પાછું બનાવે, વેલાર મૂકી દે, ટાઈમ ટુ ટાઈમ ખાઈ લે, ટાઈમ ટુ ટાઈમ સુઈ જાય. હું નથી માનતો કે આપણે 12-1 વાગે વ્લોગ એન્ડ થાય, બરોબર? એન્ડ થાય પછી હું વ્લોગ એડિટિંગ કરવાનું ચાલુ કરું ને. હાલો, ગુડ મોર્નિંગ. હું છું આલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા વ્લોગ વિડીયો ની અંદર. આપણે જવાનું છે એક વિડીયો શૂટિંગમાં કોને કોને? મારે, દિવ્યેશ ને તુષાર ને તેણીને જવાનું છે. અને તમને સીધા છે ને અમે હાંજે આવીને તો હું મળી. અત્યારે જવાનું છે આપણે છે ને વિડીયો શૂટિંગ કરવા માટે. તો હું તમને સીધો હાંજે આવીને જ ત્યાં મળું. તો ભાઈ આપણે વિડીયો શૂટ કરીને ઘરે આવી ગયા છે ને કેટલા વાગ્યા ખબર? તમને બતાવું. વાગી ગયા છે રાતના છે ને આમ જો 11:30 થઈ ગયા છે. એટલે આપણે વિડીયો શૂટ કરીને આવી તો ગયા તા કેટલા વાગ્યા ખબર? 9 વાગે આવી ગયા. પણ આવીને છે ને આપણે આરામ કર્યો ને વિડીયો એડિટ કરવાનો બાકી હતો એ કર્યું. અને અત્યારે હું ઉપર આવ્યો રૂમમાં, મમ્મી જાગતા હતા. હું ક્યાં ગયો તો મમ્મી? વિડીયો શૂટ કરવા. એ બાજુ જાત બધું નથી કહેવાનું, વિડીયો આવે પછી કહેવાનું. હુઈ ગઈ હતી? હા, હું હુઈ ગઈ હતી. એવું છે. હા બેન બા એવું છે. એના વાળ તો તું ધોઈ દેશે. એમાં ભૂતણી છે. તું મારો ભૂત છો. લા તો ઈ હું થઈ? હું ભૂતણી. એમ નહીં, આ મકાન રિનોવેશન કરવું. તું રિનોવેશન માંગશે? એવું માને થોડું કોઈ માંગે છે. એમને કરવું છે મકાન રિનોવેશન. પેલા તું રિનોવેશન થઈ જાય પછી કેદી તું કેતી હતી કારીગર ન મળતા? નથી મળતા, હમણાં રજા ઉપર છે. એટલે ભાઈ હમણાં છે ને એમાં એવું છે, દિવાળી ગઈ ને એટલે કારીગર બધા રજા ઉપર છે. ઘર રિનોવેટ કરાવવો મેળ જતો નથી કાંઈ. હમણાંથી આમથી આમ બધી દોડાદોડી થાય છે, એમાં કાંઈ ભેગું થતું નથી. અને આજ કાંઈ એટલો બધો ખાસ વ્લોગ ન ઉતરો કેમ કે હું ફૂલ થાકી ગયો હતો. પૂછો મમ્મીને, સવારના 8 વાગ્યાને ગયો તો ને? 8 વાગ્યાને ગયો, રાતના 8:30 9 ઘરે આવ્યો. ભાઈ તમારા ભાઈને કયો વેલા હોઈ જાય બ્લોગ એડિટિંગ કરીને કેવાય જે થતું હોય. બ્લોગ નહીં, વ્લોગ બ્લોગ હા, એડિટિંગ કરીને વેલા સુઈ જાય, વેલાર ઉઠે, વેલાર પાછું બનાવે, વેલાર મૂકી દે, ટાઈમ ટુ ટાઈમ ખાઈ લે, ટાઈમ ટુ ટાઈમ સુઈ જાય. હું નથી માનતો કેતો. હું ન માનતો. એ મારું કઈ માનતો જ નથી ભાઈ. એ લે આ વાત ખોટી કરી હો. બધું માનું છું. હું ન માનતો. તો ટાઈમ ખા નહીં, પીવે નહીં, એમ કે મને ભૂખ નથી, મને નીંદર નથી આવતી, બધું થતો જ હોય પણ એ સૂતો નથી, ખાતો નથી, પીતો નથી. તો હું મારા કામમાં હોય એટલે. એ બોલમાં આમ ચાપટ માર લેવો મમ્મી. ચાપટ હામી આજે એક પાન ન ખાધું. અન્ય હતો એટલે ક્યાં નહોતો ફૂટો ઊંઘવાનો. ના આમ થાય પાન બંધ કરી દીધા આપણે. આજે આખો દી ન ખાધું, કાલે ન ખાવા. 2 दिन की चांदनी फिर अंधेरी रात. ના આમ તો 365 દી ની ચાંદની પાછી અંધેરી રાત. ના વરદી બંધ એમ. કેમ વરદી? ન ખાવા આવે મારે. એટલે વરદી પછી પાછું શરૂ થઈ જાય. એટલે આ ફાકા કેટલાક દી મેકું કઈ નક્કી ન કહેવાય. આ ફાકા મારું જો શોખું કહી દઉં. મારું કઈ નક્કી કહેવાય. બે દી કે પાન ન ખવાય પછી ત્રીજે દી પોતે જ ઢૂસતો હશે. સલાહ દેમાં તમારા ભાઈને સમજાવજો તમે. ઉજાગરા ઓછા કરાય. અને તું ઉજાગરા ની વાત કરે ને ભાઈ, બધા તો આખો દી વ્લોગ ઉતારો ને સાંજે આપણે 12-1 વાગે વ્લોગ એન્ડ થાય, બરોબર? એન્ડ થાય પછી હું વ્લોગ એડિટિંગ કરવાનું ચાલુ કરું ને એટલે પછી એડિટિંગ કરતો હોય, એડિટિંગમાં 3:30-4 થઈ જાય. વ્લોગ એડિટિંગ ન કરું, ટાઈમે વ્લોગ ન આવે. બોલો એનું શું કરવાનું? ને મમ્મી કે ઉજાગરા કરશો તું? ઉજાગરા કરે છે ને ટાઈમ ટુ ટાઈમ. આપણે બહાર ન જવાય, પેલી એડિટિંગ કરીને મૂકી દેવાય, ખાઈ પી લેવાય, ટાઈમ ટુ ટાઈમ સુઈ જવાય. પણ આ બધાને બહારનું બતાવવું પડે. બહારનું થોડું ઘણું બતાવી દેવાય. આમાં તો લાય પાણી દેશો, પાણી પાને તું ખાલી સાંભળી લે પછી પાણી બીજું હું પી લઉં પછી હું તને બોલું એમ કરી. આ છે ને ભાઈ મમ્મી સલાહ દે છે મને, આટલી રોજ સલાહ દેતા હોય. મને એમ થયું કે લાવો હું છે ને પબ્લિક ને બતાવું મમ્મી રોજ કેટલી સલાહ દે. રોજ આટલી સલાહ દે, રોજ સાંભળવાનું રે મારે રોજ. પણ શું કરવું, વાકમાં હોય સાંભળવું પડે, બરોબર ને? સાંભળવું પડે ને. માં સલાહ દેવી છે કોઈ ન દે, કોઈ ન દે. માં જેવી કદર કોઈ ન કરે, કોઈ ન પડી હોય. 100% ની વાત છે. હા શું કે માન બીજા વગડા વાહ ખોટો કે છે બધા. પાણી પીવું લે, તું પી લે. સલાહ દીધી ગળું સુકાઈ ગયું છે. અરે એમ ન લે, પી લે. લાવ પી પી લે ને. હા 2 મિનિટ શાંતિ થઈ. મેં પાણી ગ્લાસ એટલે દીધું. મેં કીધું ઘડીક બોલવાનું બંધ કરે, હવે હું પાણી પી લઉં. કન્ટિન્યુ કરો તમારી સલાહ, લ્યો હવે. હાલો હવે સલાહ કઈ દેવું નથી. સલાહ માનજો, ભાઈ ને કહેજો તમારા ને કે સલાહ. બાકી બધી સલાહ તો હવામાં તણાઈ ગઈ છે, માથાથી વહી જાય છે. હે આ કાને સાંભળે ને આ કાને કાઢી નાખે. ના ના ભાઈ હવે સલાહ નું પાલન કરશું. બીજું તો હું કરશી કઈક કરશી એવું કઈ કા ગુડું.
ભગવાન બે કશી કાન બશી એટલે જ કાંઈ આપે છે, એક કાને સાંભળવાનું, બીજા કાને કાઢી નાખે. ગુડુ મને તારું કઈ ગુડુ માને આ કાને સાંભળે ને અહીંયાથી કાઢી નાખે. આ મોઢાથી કાઢ નાખે સીધું ઓવર બાર એમ. હઉ. પપ્પા સીધ ગયા. પપ્પા હજી નથી આવ્યા ને રાજસ્થાન થી. પપ્પા ગયા તારા રાજસ્થાન. બા દાદા હુઈ ગયા. તો હવે આપણે હુઈ જાય. કેટલા વાગ્યા બતાવી દે જરીક પબ્લિક ને, માથે શટર પાડી દે મોબાઈલ નું પેલા. ઘણા ઓલી બાજુથી વાગી પાડવું ગયા છે પડે. ભાઈ હવે. હા ત્યાંથી બતાવી જો તમને બતાવી છે. ફોકસ નથી થતો. જો 11:38 થઈ. 38 હા. 11:38 થઈ છે એટલે 12 વાગવા આવે તો આપણે હુઈ જાય થારા માયલું રહે. હું આવી તો જોતો છે ને તમને કીધું એમ 8:30 આવી ગયો તો ઘરે, પણ આવીને ઓછી તો હુઈ ગયો, ઘડીક આરામ કરી લીધો. પછી વિચાર્યું કે મગજ સારો નથી, મારો મગજ આવું ફરી ગયો તો ભાઈ. વિચારો એટલા આવતા હતા, શું કરવું, અમુક તો કીધા જેવું ન હોય ને ભાઈ. એટલે વિચાર આવતા મેં કીધું ગામમાં જઈ આવું, ભાઈ બંધ ઘડી આટો મારી આવું, મગજ ફ્રેશ થઈ જાય. રાતો તો એ ડેલો ખોલતો ગાડીની કીક મારી, તા મમ્મીએ હાથ પેડવી ગયા. અંદર આવી તો અંદર ગયો તા સલાહ દેવાનું ચાલુ કર્યું. મેં કીધું ખમો પબ્લિક ને બતાવું કેટલી આટલી રોજ સલાહ સાંભળું. હું રોજનું છું, મારે રોજનું આટલું સાંભળવાનું હોય, આટલું સહન કરવું પડે. પણ શું કરવું ભાઈ, વાક હોય ને તો સહન કરવું પડે. વાક હવે છે ને ઓછા કરવા થાય, નહીં છે ને વારો પડી જાય. મમ્મી કે બહાર ગયો એટલે વારો પછી બહાર ન જવું, બહાર ન જવું એમ થાય, થાકી ગયો તો હું એટલે વહેલા પછી આપણે હોઈ જવું. તો આ બ્લોગમાં એટલું બધું ખાસ નહોતું, કેમ કે અમે વિડીયો શૂટ કરવા જતા સવારના 8 વાગે ગયા હતા ને સાંજે 8 વાગે આવ્યો. 12 કલાક વિડીયો શૂટ કરવા જતા હોય, ક્યાં જાય એ બધું ધડાકા ઉપર છે બરોબર. કાલ ધડાકો થઈ જવાનો છે ફાઇનલી કાલ ધડાકો કરી નાખવાનો થાય. કાલના દિવસમાં ગમે તે ધડાકો થાય. આપણી ઇન્સ્ટાગ્રામના છે ને આપણે સ્ટોરી ચડાવી દઉં, ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી, જઈને ફોલો કરી નાખો એટલે સ્ટોરી ચડશે ને એટલે તમને તરત ખબર પડી જાય કે હું ધડાકો થવાનો. ધડાકો થાય ને એના તમે વેઇટ કરો ને, જલ્દીથી જઈને ડિસ્ક્રિપ્શનમાં જઈને લિંક ઓપન કરો ને ફોલો કરી નાખો આપણી ઇન્સ્ટાગ્રામ પેજને. કાંઈ વાંધો નહીં, આ બ્લોગને આયોજન કરી નાખી કેવું રહે, સારા મેલું રહે ને. તો તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળ્યો આવા જ નવા બ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.